ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ મિત્રો. ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં આજે આપણે પ્રકરણ 2 ની શરૂઆત કરીશું. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશક. 1939 થી લઈને 1944 સુધી બીજું વિશ્વયુદ્ધ સમગ્ર દુનિયામાં ચાલ્યું. એ બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એ પછી દુનિયાના જે વિકાસમાન દેશો હતા, જેને આપણે વિકસતા કે વિકાસશીલ દેશો પણ કહી શકીએ, આવા દેશોએ પોતાના અર્થતંત્રનો વિકાસ કરી માથાદીઠ આવકમાં વધારો કરી વિકસિત દેશો જે હતા એમની માથાદીઠ આવક અને પોતાની માથાદીઠ આવક વચ્ચેનો તફાવત ઘટાડવાનો પ્રયત્ન શરૂ કર્યો. અને ત્યારબાદ આર્થિક ચિંતનના કેન્દ્રમાં આ આર્થિક વિકાસ શબ્દ બરાબર મુખ્ય સ્થાને રહ્યો. એવું નથી કે દુનિયાના માત્ર પછાત રહી ગયેલા દેશો જ આ આર્થિક પ્રગતિ કે આર્થિક વિકાસની પ્રક્રિયા કરી. દુનિયાના જે વિકસિત દેશો છે, જેમનો વિકાસ થઈ ચૂક્યો છે, એવા દેશો કે જ્યાંની પ્રજાની માથાદીઠ આવક ઊંચી છે, એવા દેશો પણ પોતાના અર્થતંત્રના વિકાસ માટે પ્રયત્ન કરે છે. શા માટે? તો કે એમણે જે પ્રગતિ કરી છે એને ટકાવી રાખવા માટે. એ વિકસિત દેશોની પ્રજા જે ઊંચું જીવન ધોરણ જીવે છે, એ ઊંચા જીવન ધોરણને ટકાવી રાખવા માટે વિકસિત દેશો પણ પોતાના અર્થતંત્રની પ્રગતિ માટે પ્રયત્ન કરતા હોય. આમ એક બાજુ દુનિયાના વિકાસમાન દેશો છે કે જેમનો ઉદ્દેશ આર્થિક વિકાસ દ્વારા દેશમાં રહેલી ગરીબી, બેકારી, આર્થિક અસમાનતાને ઘટાડવાનો છે, તો બીજી બાજુ દુનિયાના જે વિકસિત દેશો છે, એ વિકસિત દેશોનો ઉદ્દેશ પોતાનું ઊંચું જીવન ધોરણ ટકાવી રાખવાનો છે. સામાન્ય રીતે મોટા ભાગના લોકો વૃદ્ધિ અને વિકાસ બંનેને એક જ અર્થમાં ઉપયોગમાં લે, પણ કેટલાક અર્થશાસ્ત્રીઓ વૃદ્ધિ અને વિકાસ વચ્ચે ભેદ પાડે છે, તફાવત પાડે છે. બરાબર. શ્રીમતી ઉર્સુલા હિક્સ, નામ યાદ રાખજો મિત્રો. શ્રીમતી ઉર્સુલા હિક્સ, એમણે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત દર્શાવતા એવું કીધેલું કે દુનિયાના જે વિકસિત દેશો છે, આ વિકસિત દેશોના જે પ્રશ્નો હોય છે એ વૃદ્ધિને લગતા હોય છે, અને દુનિયાના જે વિકાસમાન દેશો છે, બરાબર, જેને આપણે વિકસતા દેશો પણ કહી શકીએ, વિકાસશીલ દેશો પણ કહી શકીએ, આવા દેશોના પ્રશ્નો આર્થિક વિકાસને લગતા હોય છે. બરાબર. તો કોના મતે વિકસિત દેશોના પ્રશ્નો આર્થિક વૃદ્ધિને લગતા હોય છે? શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકસિત દેશોના પ્રશ્નો એ આર્થિક વૃદ્ધિને લગતા હોય, જ્યારે વિકાસમાન દેશોના પ્રશ્નો એ આર્થિક વિકાસને લગતા હોય. તો આનો અર્થ એવો થયો કે ભાઈ વૃદ્ધિ અને વિકાસ બંને અલગ અલગ અર્થ ધરાવતા શબ્દો છે. એટલે આજનો આ પ્રકરણનો આપણો પહેલો પ્રશ્ન આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સમજાવી, આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા જણાવો. બરાબર. તો આર્થિક વૃદ્ધિ શબ્દ જે છે એ કોઈ પણ દેશના અર્થતંત્રમાં લાંબા સમય સુધી સતત વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં થતા વધારા સાથે સંકળાયેલો શબ્દ છે. અર્થતંત્રની અંદર ઉત્પાદનના 4 સાધન: જમીન, શ્રમ, મૂડી, નિયોજન શક્તિ. આ 4 સાધનોનો જથ્થો વધે એટલે કે પુરવઠો વધે, એનું ઉત્પાદન પ્રક્રિયામાં ફાળો વધે, અને એટલે દેશની અંદર ઉત્પાદનમાં વધારો થાય. ઉત્પાદન વધશે એટલે દેશની રાષ્ટ્રીય આવક વધશે. રાષ્ટ્રીય આવકનો મતલબ જ એ થાય કે અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન. બરાબર. દેશની અંદર લોખંડ, પોલાદ, સિમેન્ટ, યંત્ર સામગ્રી, વીજળી, શિક્ષણ, આરોગ્ય, અનાજ, બરાબર, તૈયાર વસ્ત્ર
કે આવી જે કંઈ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થાય એ કુલ ઉત્પાદન એ દેશની રાષ્ટ્રીય આવક કહેવાય. પણ આપણે ઉત્પાદન જથ્થાનો સરવાળો ન કરી શકીએ. કેમ? તો કે દરેક વસ્તુઓના ઉત્પાદનના એ ભૌતિક જથ્થાને માપવાના એકમ અલગ અલગ. લોખંડ પોલાદ હોય તો એને આપણે ટનમાં માપીએ. પેટ્રોલિયમ ઉત્પાદિત થતું હોય તો એને લીટરમાં માપવામાં આવે. કાપડ ઉત્પન્ન થતું હોય તો એને મીટરમાં માપવામાં આવે. ફ્રીજ, ટીવી, એસી, બાઇક, મોબાઈલ હેન્ડસેટ આ બધી વસ્તુઓ નંગમાં મપાય. તો હવે બધાનો સરવાળો તો કે શક્ય નથી. એટલે શું કરવું પડે? તો કે વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થાય એ ઉત્પાદનને આપણે બજાર ભાવ સાથે ગુણીએ એટલે આપણને રકમ મળે અને એ રકમ નો સરવાળો કરીએ એટલે આપણને રાષ્ટ્રીય આવક મળે. આ બાબત અંગેની આપણે સંપૂર્ણ ચર્ચા ધોરણ 11 કોમર્સમાં 9મા પ્રકરણમાં કરી છે. બરાબર? તો જ્યારે કોઈ પણ દેશની અંદર ઉત્પાદનના સાધનોનો પુરવઠામાં અને તેની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તો તે આર્થિક વૃદ્ધિ છે તેમ કહેવાય. હવે અહીંયા નવા શબ્દો: વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક. કોને કહેવાય વાસ્તવિક રાષ્ટ્રીય આવક? તો અહીંયા ધ્યાન આપજો. સ્થિર ભાવે ગણવામાં આવતી રાષ્ટ્રીય આવકને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય. 1950 નું વર્ષ છે મિત્રો અને એ વખતે આપણા દેશની અંદર કારનું ઉત્પાદન 10 જેટલું હતું. હવે તો કે 2021 છે. ધારી લઈએ કે આપણા દેશમાં કારનું ઉત્પાદન 1000. હવે તો કે ભાઈ 1950 માં કારની કિંમત ફક્ત 40000 હતી. આજે કારની કિંમત કેટલી? તો કે 4 લાખ છે. બરાબર? તો અહીંયા જો ઉત્પાદન તો વધ્યું પણ સાથે સાથે ભાવમાં પણ 10 ગણો વધારો. તો ખબર કેમ પડે કે ખરેખર વસ્તુનું ઉત્પાદન વધ્યું છે નાણાકીય રકમ જોઈએ તો કે ત્યારે જ ખબર પડે કે જ્યારે આપણે 1950 માં ઉત્પન્ન થયેલી કાર માટે અને 2021 માં ઉત્પન્ન થયેલી કાર માટે એક જ સરખી કિંમત રાખીએ તો 1 લાખ રૂપિયા અને પછી જે આપણને નાણાકીય રકમ મળશે એ નાણાકીય રકમ આપણને એવું બતાવશે કે ખરેખર દેશમાં કારનું ઉત્પાદન વધ્યું. તો આવી રીતે જ્યારે સ્થિર ભાવે બરાબર રાષ્ટ્રીય આવક આપણે ગણીએ તો એને વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય અને એ વાસ્તવિક રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગીએ એટલે આપણને વાસ્તવિક માથાદીઠ આવક મળે. તો અહીંયા સ્પષ્ટ છે કે વસ્તુઓના ઉત્પાદનમાં વધારો થવો જોઈએ, ભાવ નહીં. લોકોને વપરાશ માટે મળતી વસ્તુનો જથ્થો વધવો જોઈએ અને જથ્થામાં વધારો થયો છે એવું આ વાસ્તવિક રાષ્ટ્રીય આવક દ્વારા ખબર પડે. તો દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તથા તેની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તો તે આર્થિક વૃદ્ધિ છે. જમીનનો પુરવઠો વધે, શ્રમિકો વધે, બચત કરવાને કારણે મૂડીરોકાણ વધે. તો આ બધા આંકડાઓમાં માપી શકાય એવા ફેરફાર છે. 10 ની જગ્યાએ 10000 શ્રમિક કામ કરતા હોય, 1 લાખ રૂપિયાની જગ્યાએ 1 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થતું હોય. બરાબર? અમુક જથ્થામાં આપણને કુદરતી સંપત્તિ મળતી હોય એની જગ્યાએ હવે વધુ જથ્થામાં કુદરતી સંપત્તિ મળે. તો આવા જથ્થાત્મક જે પરિવર્તન થાય એ પરિવર્તનને પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. બરાબર? એટલે સાધનોના પુરવઠામાં થતો વધારો, વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં થતો વધારો કે જેને આપણે સંખ્યામાં માપી શકીએ. આ સંખ્યામાં માપી શકાય તેવા પરિવર્તન એટલે પરિમાણાત્મક પરિવર્તન. અહીંયા આપણે જે સમજૂતી જોઈ એમાં આપણે એવા જ પરિવર્તનોની વાત કરી છે. એટલે આપણે એવું કહી શકીએ કે આર્થિક વૃદ્ધિ એ માત્ર પરિમાણાત્મક પરિવર્તન છે. બરાબર? હવે વ્યાખ્યાઓ જોઈએ તો પહેલી વ્યાખ્યા આપી છે પ્રોફેસર હેન્સન. એને શું કીધું? આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. અને રાષ્ટ્રીય આવક કોને કહેવાય? વસ્તુઓ અને સેવાઓનું કુલ ઉત્પાદન.
એનો વૃદ્ધિ દર એટલે એના પ્રમાણમાં થતો વધારો. એટલે ખરેખર તો વ્યાખ્યા તમે જોવા જાવ ને હેન્સને આપેલી વ્યાખ્યા તો એ આટલી જ કહેવાય. બરાબર, પણ રાષ્ટ્રીય આવકમાં કોનો સમાવેશ થાય એની સમજ મળે એટલે આગળ આ વ્યાખ્યા આપી. તો હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. શું આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. બરાબર, અને બીજી વ્યાખ્યા આપી છે સાયમન ક્રુઝને. એમણે પણ એ જ વાત પર ભાર મૂક્યો પણ અલગ શબ્દોમાં કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓ. કોને કહેવાય આર્થિક ચીજ વસ્તુઓ? તો કે એવી ચીજ વસ્તુઓ કે જેના પુરવઠા પર કોઈ વ્યક્તિનું નિયંત્રણ હોય, જેનું ખરીદ વેચાણ થતું હોય. બરાબર, સૂર્યપ્રકાશ, હવા, પાણી આ આર્થિક વસ્તુ નથી, એ સર્વસુલભ છે. એને મેળવવા માટે આપણે કોઈ કિંમત ચૂકવવી પડતી નથી, એનું વિનિમય મૂલ્ય હોતું નથી. જ્યારે સોનું, ચાંદી, હીરા, માણિક, કાર, બાઇક, એસી, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, મોબાઈલ આ બધી જ ચીજ વસ્તુઓ આર્થિક વસ્તુઓ છે જેને આપણે બજારમાંથી ખરીદવી પડે છે, કોઈક એનું વેચાણ કરે છે. તો આવી આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો. હવે દેશની શક્તિ આ પુરવઠો પ્રજાને વધુને વધુ પૂરો પાડવાની ક્યારે વધે? તો કે જ્યારે એનું ઉત્પાદન વધે ત્યારે. આમ અહીંયા પણ આડકતરી રીતે સાયમન ક્રુઝને તે આર્થિક વૃદ્ધિ એટલે વસ્તુ અને સેવાઓના ઉત્પાદનમાં થતો વધારો એવું જ સમજાવવાનો પ્રયત્ન કર્યો. બરાબર, તો પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે. આટલી સમજૂતી ઉપરથી ખૂબ અગત્યનો મોસ્ટ આઈએમપી 2 ગુણનો પ્રશ્ન બોર્ડમાં ઘણી બધી વખત પૂછાયો છે. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા જણાવો. બરાબર, તમને એવું પૂછાય કે આર્થિક વૃદ્ધિ એટલે શું તેની મર્યાદા જણાવો, તો આ બેમાંથી કોઈ એક વ્યાખ્યા લખીને પછી તમારે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાના આ 4 મુદ્દા રજૂ કરવાના. 2 ગુણ માટે ખૂબ એટલે ખૂબ અગત્યનો સવાલ. તો આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદામાં પહેલી બાબત જે આપણે અગાઉ સમજૂતીમાં કીધું તેમ કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તન જ ધ્યાનમાં લેવાય. દેશની અંદર ઉત્પાદનમાં થતો વધારો, ઉત્પાદનના સાધનોમાં થતો વધારો ધ્યાનમાં લેવાય. પણ જો વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય, લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, આર્થિક સામાજિક માળખું બદલાય તો આવા ગુણાત્મક સુધારા કે ફેરફાર આર્થિક વૃદ્ધિમાં ધ્યાનમાં લેવાતા નથી. એટલે આ પહેલી મર્યાદા કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તન જ ધ્યાનમાં લેવાય છે. બીજું તો કે આર્થિક વૃદ્ધિમાં દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, જે આપણે સમજૂતીમાં જોયું. પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો સ્થિર યથાવત રહે. આનો મતલબ એવો થાય કે આવક તો વધે પણ આવકની વહેંચણીમાં ફેરફાર ન થાય. બરાબર, દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા ક્ષેત્રોનો જે હિસ્સો છે એ ન બદલાય. લોકોના જીવનની ગુણવત્તામાં કોઈ ફેરફાર ન થાય. બરાબર, એટલે આ બીજી વાત એ બાબત ઉપર ભાર મૂકે છે કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ કેવા તો કે યથાવત રહે. ત્રીજી બાબત તો કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. કેમ? તો કે એ માત્ર અને માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે. ઉત્પાદનમાં વધારો થાય, કેટલા ટકાના દરે વધારો થાય એ આર્થિક વૃદ્ધિ દર્શાવે. પણ એ વધેલું ઉત્પાદન લોકો વચ્ચે કેવી રીતે વહેંચાય છે એની કોઈ ચર્ચા આર્થિક વૃદ્ધિના ખ્યાલમાં થતી નથી. અને ચોથી બાબત કે ભાઈ લોકોનું કલ્યાણ અને તેમાં થતા ફેરફારોને જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. બરાબર, કલ્યાણનો ખ્યાલ એ માત્ર સંપત્તિના વધારા સાથે સંબંધિત ખ્યાલ નથી. લોકોનું કલ્યાણ થવું એટલે લોકોની પરિસ્થિતિમાં કાયમી સુધારો થવો.
હવે સુધારો ઉત્પાદન વધશે એટલે થશે જ એવું ન હોય. દેશમાં ઉત્પાદન વધે પણ એ ઉત્પાદનનો મોટો હિસ્સો ધનિકો પડાવી જાય તો ગરીબોના જીવન ધોરણમાં સુધારો નહીં થાય, એમનું કલ્યાણ નહીં થાય. બરાબર? એટલે આવક વધવાની સાથે સાથે આવકની વહેંચણી પણ ન્યાયી રીતે થવી જોઈએ. હવે તો કે આર્થિક વૃદ્ધિ માત્ર આવકનો વધારો જ ધ્યાનમાં લે, આવકની વહેંચણી ધ્યાનમાં લેતું નથી, અને એટલે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ લોકોનું કલ્યાણ તથા તેમાં થતા ફેરફારોને જાણવા માટે બહુ ઉપયોગી બનતો નથી. તો ચાર મર્યાદાઓ છે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તન જ ધ્યાનમાં લેવાય છે. બીજું, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ યથાવત રહે છે. ત્રીજું, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે કારણ કે તે માત્ર ઉત્પાદનનો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. અને ચોથું કે પ્રજાનું કલ્યાણ, લોકોનું કલ્યાણ અને તેમાં થતા ફેરફારોને જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. તો 2 ગુણ માટે આ ખૂબ અગત્યનું. 1 માર્ક્સ માટે વ્યાખ્યા પૂછી શકાય, કદાચ બંને 2 માર્ક્સ માટે બંનેની રજૂઆત કરવાની હોય તો કોઈ એક વ્યાખ્યા લખવાની અને આ 4 મુદ્દાની સમજૂતી પૂરી કરવાની. બરાબર? તો આપણી ચેનલના માધ્યમથી ઇકોનોમિક્સ ગુરુ આરપી સોનારા આ YouTube ચેનલના માધ્યમથી તમને ઇકોનોમિક્સ ખૂબ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. બને તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોમાં શેર કરજો કે એમને પણ બરાબર ઇકોનોમિક્સના અભ્યાસમાં સરળતા રહે. આજનો આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ મિત્રો.